ડૉક્ટર બી.આર. આંબેડકર ભવન ખાતે ન્યાય ક્રાંતિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સંવૈધાનિક હક અને અધિકારો માટેની લડતને લઈ કાયદાને લઈ સમાજમાં જાગૃતતા આવે તે હેતુસર શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલ ડૉક્ટર બી.આર. આંબેડકર ભવન ખાતે એડવોકેટ આરતીબહેન ભીલ તેઓની ટીમ સાથે ઉપસ્થિત રહ્યા હતા અને સમાજના લોકોને કાયદાને લગત જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં સમાજના પોલીસકર્મી, ડૉક્ટર, વકીલો તથા રાજ્યભરમાંથી સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। નમસ્તે, જય ભીમ, જય જોહાર। આજે ગુજરાત દલિત સંગઠનના પ્રમુખ મહામંત્રી દ્વારા વિનોદભાઈ સોલંકી, મહેન્દ્રભાઈ સોલંકી અને મુકેશભાઈ સોલંકી દ્વારા સરસ મજાનું ન્યાય ક્રાંતિ માટેનું એક આયોજન કરવામાં આવ્યું। આ આગેવાનોએ એટલું સરસ અને એટલી સ્પીડની અંદર આયોજન કર્યું। આ આયોજનનું માત્ર ને માત્ર એનો મોટો એ છે કે સમાજની અંદર કાયદાકીય ક્રાંતિ લાવી, સમાજના પડતર પ્રશ્ન, જે જૂના જે વ્યક્તિગત પ્રશ્ન, જે સામાજિક પ્રશ્ન છે, એ પ્રશ્નોનો સુખદ અંત લાવી આ બેઠકનું સરસ મજાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। મારા પરિચયમાં હું ડૉક્ટર આરતી ભીલ, ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ। આજનો કાર્યક્રમ અમારે ગુજરાત દલિત સંગઠન ગુજરાત પ્રદેશની ટીમ અને વડોદરા શહેર અને જિલ્લાની ટીમ દ્વારા કરવામાં આવેલો છે। આજનો દિવસ એટલે ન્યાય ક્રાંતિ માટેનો સંવિધાનિક દિવસ છે અને સંવિધાનિક દિવસની અંદર અમારા સમાજના સંતો, મહંતો, સામાજિક કાર્યકરો અને વિદ્યાર્થીઓ અને વકીલો અને ડૉક્ટરો આ લોકોને બોલાવી અને અમે સન્માનિત કરવાના છે અને અમારી સમગ્ર ગુજરાતની અંદર જે ટીમ ચાલે છે એને સંપૂર્ણ રીતે કાર્યરત મળે એવી રીતે અમારા સુપ્રીમો ડૉક્ટર આરતીબેન ભીલ અહીંયા પધારેલા છે, એમના માધ્યમથી એ લોકોને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવાના છે। મારો પરિચય, હું ગુજરાત દલિત સંગઠન ગુજરાત પ્રદેશનો મહામંત્રી છું। આજે ડૉક્ટર આંબેડકર હોલમાં અમારા વાલ્મીકી સમાજ માટે એક ઉત્કર્ષ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। એમાં અમારે લોકોએ શ્રીમતી અમારા પ્રદેશના સુપ્રીમો આરતીબેન ભીલ હાજર રહી લોકોને કાયદાકીય બાબત સમજાવવામાં આવી છે કે કઈ રીતના કાયદાકીય બાબતો આપણે વાલ્મીકી સમાજમાં આગળ કરીએ, કાયદાના બાબતો સમજાવવામાં ઘણા પ્રયત્ન બેને કરેલા છે। મહેન્દ્રભાઈ સોલંકી, ગુજરાત પ્રદેશ।